સ્વાધ્યાય 8.3 પ્રશ્ન નંબર 3 ધોરણ 6 રાધિકાની માતાએ તેને 10.50 રૂપિયા અને તેના પિતાએ 15.80 રૂપિયા આપ્યા તો રાધિકાના માતા પિતા દ્વારા રાધિકાને આપવામાં આવેલી કુલ રકમ શોધો. એટલે આપણે રાધિકાના માતા પિતા દ્વારા આપવામાં આવેલી કુલ રકમ શોધવાની છે. માટે રાધિકાની માતાએ 10.50 રૂપિયા આપ્યા છે, જ્યારે પિતાએ 15.80 રૂપિયા આપ્યા છે. માટે આ બંનેનો શું કરવો પડશે? આપણે સરવાળો કરવો પડશે. માટે 0 વત્તા 0 0 શતાંશના અંકોનો સરવાળો. હવે દશાંશના અંકોનો સરવાળો 5 ને 8 13 વધી પડી 1 દશાંશ ચિહ્નની જગ્યાએ દશાંશ ચિહ્ન 5 ને 1 6 ને 1 ને 1 2. રાધિકાને તેના માતા પિતા દ્વારા 26.30 રૂપિયા આપ્યા. હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈશું. નરેશ 2 કિલોમીટર સવારે અને 1 કિલોમીટર 2 કિલોમીટર અને 2 કિલોમીટર 35 મીટર સવારે અને 1 કિલોમીટર 7 મીટર સાંજે ચાલ્યો. તો નરેશે કુલ કેટલું અંતર ચાલ્યો આપણે એ શોધવાનું છે. માટે નરેશ સવારે 2 કિલોમીટર ને 35 મીટર ચાલે છે. માટે આટલે 2 કિલોમીટર વત્તા 35 મીટર. આપણને બધાને ખબર છે 1 કિલોમીટર એટલે 1000 મીટર અને 2 કિલોમીટર એટલે 2000 મીટર. માટે 2000 મીટર વત્તા 35 મીટર. તો આટલે આવશે કુલ 2035 મીટર નરેશ સવારે ચાલ્યો. બરાબર. તો આને આપણે કિલોમીટરમાં ફેરવવું હોય તો શું લખાશે? 2.035 કિલોમીટર. તે જ રીતે નરેશ સાંજે 1 કિલોમીટર ને 7 મીટર ચાલ્યો. માટે 1 કિલોમીટર વત્તા 7 મીટર. આપણને બધાને ખબર છે 1 કિલોમીટર એટલે 1000 મીટર 1000 મીટર વત્તા 7 મીટર. માટે 1007 મીટર નરેશ સાંજે ચાલ્યો. એટલે કે એને કિલોમીટરમાં ફેરવીએ તો શું લખાશે? 1.007 કિલોમીટર. હવે આ બંને જે સવારે ચાલ્યો છે 2.035 કિલોમીટર અને સાંજે જે નરેશ ચાલ્યો છે 1.007 કિલોમીટર, એ બંનેનો સરવાળો કરીશું એટલે આપણને મળી જશે કુલ કેટલા કિલોમીટર ચાલ્યો નરેશ વત્તા 1.007. તો આપણને બધાને ખબર છે 5 વત્તા 7 12 વધી પડી 1 3 ને 1 4 શૂન્ય બેઠો દશાંશ ચિહ્નની જગ્યાએ દશાંશ ચિહ્ન ને 3. એટલે આપણે લખી શકીએ કે નરેશ કુલ
3.042 કિલોમીટર ચાલ્યો.